નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. 1 જાન્યુઆરીથી અમદાવાદ ખાતે ફ્લાવર શો યોજાવાનો છે, જેને લઈ અને હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આકર્ષક ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વર્ષે ફ્લાવર શોની મુખ્ય થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે, જે ભારતના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને ફૂલોના માધ્યમથી ઉજાગર કરશે. દર વર્ષે સામાન્ય રીતે 15 દિવસ સુધી ચાલતો આ શો પ્રવાસીઓના ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખી આ વર્ષે 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે, જે અમદાવાદીઓ માટે નવા વર્ષની મોટી ભેટ સાબિત થશે. તો આ વખતનો ફ્લાવર શો વિશાળ 73,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે, જેમાં 48થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રદર્શનમાં મુખ્ય 6 આકર્ષણના કેન્દ્રો રહેશે, જેમાં ભારતના વિવિધ તહેવારો, શાસ્ત્રીય નૃત્યો, પૌરાણિક ભારતના સ્કલ્પચર અને દેશની વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ જોવા મળશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન પણ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય આયોજન દ્વારા ભારતીય વારસાને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે.